જય મેરડીમાં મિત્રો, જય માતાજી. આજના નવા વિડીયોમાં ખેડૂત ભાઈઓ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ખેડૂત ભાઈઓને આપણે એવું જણાવવાનું છે કે આજ આપણે વિજયવાસી ખેતરમાં મસ્ત મજાનું આપણું હવા થઈ ગયું છે, વાદળાનું વાતાવરણ થઈ ગયું છે. તમે આમ દેખાડો ભાઈ, આ વાદળાનું વાતાવરણ થઈ ગયું છે એટલે આપણે ગોખલા લઈને વિજયવાસી દેશી આપણા દેશી ગોખલા છે એ આપણે આ બોર્ડર ઉપર 10-10 ફૂટ ને વેળે બે ગોખલા સોંપવાના છે. તમે અમારા વિડીયોમાં આમ બન્યા રહેજો. આપણે 10-10 ફૂટ ને વેળે સોંપી દઈએ ગોખલા. 10-10 ફૂટ ને વેળે સોંપવાનું કારણ એવું છે આપણા બે સોંપી છે. બે સોંપવાનું મિલિંગ એવો છે કે એક ગોખલો ન ઉગે તો બીજો ગોખલો ઉગી જાય. પછી આની માટે આપણે કલમ બનાવવાની છે. ઓણ તો નહીં બને કલમ, આવતા વર્ષમાં બનાવવાની છે કે વાવાઝોડું આવે તો આ કલમ પડતી નથી, એના મૂળિયા ઠેઠ સુધી ઉતરી જાય. આપણે આ આખી વાડીમાં 50% કલમું સોંપવાનું છે ને 50% આ ગોખલાથી આપણે કરવાનું છે. આ રીતના અમે ગોખલા સોંપી છીએ. આ બોર્ડર ઉપર બધે ગોખલા સોંપવાના છે. ઓલરેડી આપણે આ કલમું જો બીજું સોંપાઈ ગયેલું છે, પાછું બીજું કલમું આવી ગયું છે. એ કલમું સોંપવાનું છે આપણે. એ વિડીયો અમે બનાવવાના છીએ, તમે જોજો ખાસા. અને સોંપી દઈએ બધા ગોખલા આપણે બોર્ડર ઉપર. આખા ગોખલા સોંપવાના છે. આમાં જો બે ગોખલા નાખી છે. આ રીતની અમારી પ્રોસેસ છે. આને મૂળિયું મજબૂત થાય, આ મૂળિયું બીજી જગ્યાએ ફરે નહીં, આની આ જગ્યાએ એનું મૂળિયું આ ઊંડું ઉતરે તો ગોખલા સોંપવાનો ફાયદો એ થાય. પછી આની માથે આપણે કલમ વાળવાની છે. આ બધા કેટલા ગોખલા આ આખી બોર્ડર ઉપર. પછી અહીંયા બીજો ફાયદો એવો થાય કે અહીંયા પાણીનું આખું ઓલું છે. ચોમાસામાં બધું પાણી અહીંયા આવે તો આના મૂળિયા આની માથે અંદર પાળામાં આવી જાય એટલે આ ધોવો ન દે આપણો પાળો. કેરીયું થાય ને આપણે ન કરી તે એટલી જગ્યા પડતર રહે એટલે આપણે સોંપી દઈએ આંબા કેરીયું ખાવાય થાય, આપણને કેરીનું ઓલું થાય મળે. હજી અમે ઓલરેડી કલમું મગાવી લીધું છે. અમારી કાલે કલમું પાછું આવી ગયું છે. અમે બીજા વિડીયોમાં તમને કેરીનો વિડીયો નાખશું. એ અમે બહારથી મગાવ્યું છે. સાહેબો આવશે આપણી ઓલે 2-3 દી પછી. બધું સોંપી દેવાનું છે આપણે. બે કલમું સોંપાઈ ગયું છે. અમારી
આ બીજું કલમું અહીંયા છે. આમાં આપણે 5 કલમ અત્યારે આવી ગઈ છે ઓલરેડી. તો આ રીતની આપણે ખેતરની બોર્ડર છે. તો આ બાજુ આપણે કલમું સોંપી દીધું છે, આ બોર્ડર. પછી આ બાજુ સોંપવાની છે ઠેઠ સુધી. અહીંયા આપણે બોરડી સોંપેલી છે. તો આ વિસ્તારમાં આપણે બધે કલમું સોંપવાનું છે, આ 3 વીઘાનું. તો આપણે 50% ગોખલાની સોંપવાનું છે, 50% પછી અહીંયા જો અમારે આંકડાનું ઝાડ છે. અહીંયા આપણે આની માથે આપણે જે ખેડૂત ભાઈને એ જે બોરડી હોય, આ કટિયા બોરડી, તો આની આ બોરડી ઉપર આપણે કલમ બેસાડવાની છે. આ બોરડીની કાંટાની કલમ બેસાડવાની છે આની માથે. તો આ નાની બોરડી મટી જાય ને આ બોરડી નું ડાળું આપણે સોંટાડવાનું છે. એ કલમનો વિડીયો અમે તમને નાખી દેશું. આ કલમ છે. મસ્ત બોરડી છે, એનું ડાળું આપણે લગાડવું છે. એક બોરડી અહીંયા છે, તો આની માથે બધા ડાળા લગાડી દેવાના છે આપણે. અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય માતાજી બધાને.